थापा है साहब। कल 4 जन आए थे तो डायरेक्ट अंदर घुसे तो मैंने उनको रोकने की कोशिश किया तो उन्होंने मेरे को पकड़ के बाहर लेके गया। एक आदमी ने, 3 आदमी अंदर गए। मैं उनको रोका तो उन्होंने बोला तू तेरा नाम क्या है? मैंने बोला मेरा नाम विजय थापा है। तो उन्होंने बोला तू कब से यहाँ काम करता है, तेरा यूनिफॉर्म किधर है? मैं बोला साहब यूनिफॉर्म नहीं है। पूछा उन्होंने कि तू इधर का प्राइवेट है? मैं बोला हाँ साहब प्राइवेट है। तो मैं बोला साहब मैं स्टेट को फोन करता हूँ। उन्होंने बोला नहीं किसी को नहीं फोन करने का, किसी को नहीं करने का, किसी को फोन करेगा तो तेरे को तेरी बीवी को सीधा जेल में डाल दूंगा। तो मेरी बीवी ने बोली कि मेरे को क्यों जेल में डालेगा? तो उसने बोला इसको 2 महिला पुलिस लाके इसको ठीक करना पड़ेगा, ये बहुत ज्यादा बोलती है। उसके बाद वो लोग अंदर गए। फिर मेरे को पूछा, मैं बोला कि कौन है क्या है, कुछ पूछा क्या? उन लोग ने बोला हम लोग कौन है क्या है? वो लोग ने बोला कि मैं इधर जब नोटबंदी हुआ था तभी मैं इधर घूमता, तू मेरे को पहचानता है क्या? मैं बोला मैंने तो आपको नहीं देखा, मैं इधर ही था। मैं बोला इधर तो दूसरा आदमी था, मैं उसको पहचानता हूँ लेकिन आपको मैंने नहीं देखा। बोलते तू मेरे को नहीं पहचानता है, पहचान जाएगा, अभी देख तू क्या होता है इधर। किसी को फोन करेगा तो तेरे को सीधा अंदर डाल दूंगा, तेरा पूरा फैमिली, तेरा पूरा डॉक्यूमेंट चेक होगा, तेरा पूरा रूम चेक होगा, ऐसा बोला। આ બધા પ્રોબ્લેમથી અમે લોકો એટલા બધા ડરી ગયા છે। અમે ઘરમાં બધી લેડીઝો એકલી રહીએ છીએ, અમને બહુ જ તકલીફ થાય છે અને અમે બહુ જ ડરી ગયા છીએ। અમારા કોઈ બી ચાલુ માણસો આવીને અમારા બિલ્ડિંગમાં ઘૂસી જાય છે, વોચમેનને ધમકાવીને, તો આમાં અમારી સેફટી શું છે એ અમને જવાબ આપો। કોણ લોકો હતા આપને શું લાગે છે? કોણ? અમારા ઘરમાં અમારા ઝઘડા ચાલે છે અમારા કાકા લોકો સાથે। એનો છોકરાને બી મેં એ 4 માણસ સાથે બરાબર જોયો છે અને એ 4 માણસ જેવા ગયા એવો ને છોકરો પાછળથી ગયો। ખાલી કેમેરાના લીધે રોનક વોરા અંદર નથી આવ્યો પણ એ બહાર ઊભો તો સાથે, અને અમે જોયેલું છે, મેં મારી આંખે જોયેલું છે। એ જે લોકો આવ્યા હતા આપણે ઘર બિલ્ડિંગમાં એ કઈ બોલ્યા કે એમણે કઈ વાત કરી? અમને કાંઈ બોલ્યા નથી પણ અમે કેમેરામાં બધું જ જોયું છે કઈ રીતે ગયા। 3 જણા અંદર આવ્યા, ઉપર 4થે માળ સુધી 2 જણા નીચે આવ્યા, પાછું 1 જણા ઉપર ગઈને પાછા 3 ગયા અને 5 મિનિટ પછી એ લોકો નીચે આવ્યા। હવે એ ઉપર આવીને અમારા માટે શું કરી જશે અમને શું ખબર છે? કઈ વસ્તુ મૂકીને અમને ફસાવા બી માંગતા હોય તો અમે એકલી લેડી તો ક્યાં જશું? અમારે જેન્ટ્સ ક્યાંય બહાર ગયા હોય શું હોય તો અમારી સેફટી શું? અમારી પ્રાઇવેટ જગ્યા છે, અમારી જગ્યા પર અમને આનો જવાબ જોઈએ છે કે અમારી જગ્યા પર આવી રીતે આવ્યું કોણ? અજાણ્યા માણસો કોઈ બી આવીને અમારા બિલ્ડિંગમાં આવીને દાદાગીરી કરી જાય અમને નહીં થાય। કાલે શું અમને લોકોનો ડર લાગે ઘણી વખત એકલા હોય કે મારવા ધમકી આપે ઘણી વખત અમને લોકોને। માણસો આવે તો અમને લોકો માનતી ધમકી આપે કે મારી નાખશું, તેમ કરશું, આમ કરશું, એમ કરશું, પોલીસમાં નાખી દેશું। આ બધું અમારા કાકા બધું કરાવે છે કે અમને લોકોને પછી ખબર પડે કે આ લોકો આવું કર્યું છે, બધું આવું થયું છે એટલા માટે। એનો એકચ્યુઅલી મારા અંકલનો છોકરો આવેલો કાલે, રોનક વોરા, એ પણ એ વિનંતી કરે છે બધું કઈ, એટલે અમને કાલે ખબર પડી બધું। અમને લોકો મહિનેથી ખબર પડશે બધું આવી, અમ લોકો ડરે છે, અમ લોકો જવું હોય કઈ અમે બહાર નહીં જઈ શકતા।